हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल शीतल्स किचन गुजराती। ઠંડી સારી એવી શરૂ થઈ ગઈ છે ત્યારે સૌથી વધારે જરૂર જે પડે તે છે ચા। અને આજે હું તમને તમારી સાથે ટપરીવાળા જેવી ચા બનાવે છે, જેમ કે ઢાબા પર કે આપણે રોડ પર હાઈવે પર જતા હોઈએ છીએ અને ક્યાંક ટપરીવાળાની ચા પીએ છીએ તો આપણને ખૂબ જ ભાવતી હોય છે। તો હું એ રીતની આજે ઘરે મસાલો તૈયાર કરી અને ચાની રેસીપી તમારી સાથે શેર કરીશ। एक्चुअली હું આ ચાના મસાલાની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું। તો શરૂ કરીશું। ચાનો મસાલો બનાવવા માટે અહીંયા મેં 1 મોટી ચમચી જેટલી ઇલાયચી, 1 મોટી ચમચી જેટલા લવિંગ, 1 મોટી ચમચી જેટલા મરી, 2 મોટા તજના ટુકડા, 1 ચમચી લીલી ઝીણી વરિયાળી આવે છે તે, સાથે 3 થી 4 મોટી ઇલાયચી લઈ લીધી છે। 1 મોટી ચમચી જેટલો સૂંઠનો પાવડર લઈ લીધો છે અને સાથે જ ફુદીના, તુલસી અને ગુલાબના આ રીતે મેં સૂકવીને પાન લઈ લીધા છે। તો શિયાળામાં શરદી ઉધરસની ખાસ પ્રોબ્લેમ રહેતી હોય છે, તો તેના માટે આપણે ફુદીના અને તુલસીને પણ આ મસાલામાં એડ કરીશું। બધી જ વસ્તુઓ મેં 1 મોટી ચમચીના માપથી લઈ લીધી છે અને હું આ મસાલો 15 દિવસના હિસાબથી બનાવું છું, કારણ કે જેટલો ફ્રેશ મસાલો હશે એટલી જ ચા સારી બનશે। તો બધા જ મસાલા આપણે કઢાઈમાં મીડિયમ ગેસની ફ્લેમ રાખી અને 5 થી 6 મિનિટ જેવું આ રીતે શેકી લઈશું, જેથી કરીને મસાલાનો ટેસ્ટ છે તે હજી સારો આવશે। તો આ રીતે સતત ફેરવતા જઈ અને આપણે બધા જ મસાલા છે તે રોસ્ટ કરી લેવાના છે અને દાલચીનીના તજના જે ટુકડા છે તે પણ આમાં સારી રીતે શેકાઈ જશે। મસાલા ઓલમોસ્ટ શેકાઈ ગયા છે, તો હવે આપણે તુલસી, ફુદીનાના પાન અને સાથે જ ગુલાબની પાંદડીઓ લઈ લઈશું। ગુલાબની પાંદડીઓ ચાના મસાલામાં એડ કરવાથી ચામાં એક સરસ એવી સુગંધ આવે છે અને જેનાથી ચાનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો લાગે છે। 1 મોટી ચમચી જેટલો જે સૂંઠનો મસાલો લીધો હતો તે પણ ઉમેરી દઈશું, એટલે બધા જ મસાલા આપણા એકસાથે શેકાઈ જાય। આ રીતે મસાલાને શેકાવા પછી આપણે તેને ઠંડા થવા દઈશું અને ઠંડા થયા બાદ જ આપણે તેને મિક્સર જારમાં ક્રશ કરીશું। જો ગરમ મસાલા ક્રશ કરશો તો ઓલરેડી શેકાયેલા મસાલા છે તે વધારે પડતા ગરમ થઈ જશે અને ટેસ્ટ છે તે સારો નહીં આવે। તો ઠંડા થયા પછી મેં આ રીતે મસાલા પીસી લીધા છે અને ખૂબ જ સરસ એવી સુગંધ આવી રહી છે। તો આ મસાલાને આપણે આ રીતની એરટાઇટ કાચની જારમાં ભરી અને 2 મહિના સુધી પણ સ્ટોર કરી શકીએ છીએ, પણ અહીંયા મેં 15 દિવસ માટેનો જ મસાલો બનાવ્યો છે, કારણ કે હું ફરીથી ફ્રેશ જ બનાવીશ। હવે આ જ મસાલાથી હું તમને ચા પણ બનાવીને બતાવીશ। તો ચા બનાવવા માટે અહીંયા મેં અડધો કપ જેટલું પાણી લઈ લીધું છે અને તેમાં ચાય પત્તી એડ કરી દીધી છે। તો અહીંયા હું અડધી ચમચી જેટલી ચા નાખી રહી છું। ચા આપણે સારા મની લઈશું તો ચા છે તે ખૂબ જ સારી એવી બનશે। તો અહીંયા હું વાઘ બકરી ચા વાપરી રહી છું। ચાનું પાણી ઉકળવા લાગે એટલે આપણે તેમાં ખાંડ ઉમેરીશું। તો 1 ચમચી જેટલી મેં ખાંડ ઉમેરી છે અને ખાંડનું પાણી ઉકળી ગયા પછી આપણે તેમાં 1.5 કપ જેટલું દૂધ ઉમેરી લઈશું। દૂધ ઉમેર્યા બાદ એક ઉભરો આવે એટલે આપણે જે મસાલો રેડી કર્યો છે તે આપણે 1/4 ચમચી જેટલો ઉમેરવાનો છે, જેનાથી ખૂબ જ સારો એવો ટેસ્ટ આવી જશે। આ મસાલો મેં થોડો સ્ટ્રોંગ બનાવીને રેડી કર્યો છે, એટલે આપણે વધારે ઉમેરવાની જરૂર નથી। તો મિત્રો, ઘરે બનાવેલા ચાના મસાલાવાળી ચાની રેસીપી આપણી રેડી છે। તો તમને આ ચાના મસાલાની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।